બે વ્યક્તિઓ વચ્ચે જ્યારે વાદાખેચી થાય ત્યારે બેમાંથી એક પણ પોતાની ભૂલ સ્વીકારતો નથી કે મારા ને તમારા વચ્ચે જરીક વાદાખેચી થાય તો હું તમારી ભૂલો બતાવું અને તમે મારી ભૂલો બતાવો, કે હું તમારો વાંક કાઢું ને તમે મારો વાંક કાઢો. પણ આ બધાથી ફાયદો શું? કે કોઈ પણ ક્રિમિનલ લઈ લ્યો કે મોટામાં મોટો અપરાધી લઈ લ્યો, એ પણ પોતાની ભૂલો સ્વીકારશે નહીં. કે તેને પોતાના જીવનમાં 20 મર્ડર કર્યા હોય, 30 મર્ડર કર્યા હોય, છતાંય એ એમ કરશે કે આ બધું મને પરિસ્થિતિએ કરાવ્યું. તો પછી આપણે સામાન્ય વાતચીત દરમિયાન કે સામાન્ય બોલાચાલી દરમિયાન આપણે એકબીજાની વાંક કાઢવો કે એકબીજાની ભૂલો બતાવવાથી ફાયદો શું? પણ એ પેલા જય હિન્દ, જય જય ગુજરાત, પ્રેસ ધ બેલ આઇકન અને સબસ્ક્રાઇબ ટુ માય યુટ્યુબ ચેનલ. ધન્યવાદ. નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મારી ભૂલની. કે ગમે તે કામ હોય, ગમે તે બાબત હોય, પણ ગમે ત્યારે મને મારી ભૂલ દેખાશે જ નહીં. કે ગમે તે કામ કર્યું એમાં બીજા બધાને ખબર જ હોય કે ભૂલ આની જ છે, છતાં પણ હું એ ભૂલ સ્વીકારીશ જ નહીં. કે ટૂંકમાં આપણી બાબતો હોય કે આપણી નેગેટિવ બાબતો હોય તે આપણે સ્વીકારી શકતા નથી. કે આ માણસ માત્રનો સ્વભાવ કંઈક આવો જ છે કે દરેક માણસમાં કંઈક આવું થતું જ હોય છે કે દરેક માણસ પોતાની ભૂલ સ્વીકારી ન શકે. હું મારી ભૂલ ન સ્વીકારી શકું, તમે તમારી ભૂલ ન સ્વીકારી શકતા. કે દરેક માણસને કંઈક આવું જ હોય. આપણે ક્યારેક ન્યૂઝમાં જોતા હોય કે ન્યૂઝમાં વાંચતા હોય કે મોટો અપરાધી હોય એ પણ પોતાની ભૂલ ન સ્વીકારતો હોય. તેને પોતાના જીવનમાં ઘણા મર્ડર કર્યા હોય, 10 કર્યા હોય, 15, 20 ગમે એટલા, પણ છતાં એ તો એમ જ કે મને આ બધું તો પરિસ્થિતિએ કરાવ્યું. આ તો વળી કેવી પરિસ્થિતિ યાર. ટ્રુ ગનના હુલામણા નામે ઓળખાતો અમેરિકન અપરાધી, એને પકડવા માટે લગભગ 150 થી 200 જણાની જરૂર પડી હતી. કે જ્યારે તેના પ્રેમિકાના એપાર્ટમેન્ટમાં છુપાણો હતો ત્યારે તેને પકડવા માટે 150 થી 200 જણાની ફોર્સની જરૂર પડી હતી. અને એ પકડાણો ત્યારે પોલીસના મત મુજબ એનું વર્તન કંઈક આવું હતું કે આ વ્યક્તિમાં કે ક્રોલ નામના વ્યક્તિમાં દયા જેવું કાંઈ છે જ નહીં. જો તમે જરાક પણ ચૂકો તો એ તમને મોતને ઘાટ ઉટાડી દેશે. અને જ્યારે તે પકડાણો એના થોડાક સમય પહેલા તેને એક પોલીસને મોતને ઘાટ ઉતાર્યો હતો. એનું કારણ તો એને માત્ર લાયસન્સ માંગ્યું હતું. કે એ પોલીસવાળાએ માત્ર તેની પાસેથી લાયસન્સ માંગ્યું એટલામાં તેને ઓલા પોલીસવાળાના મોતને ઘાટ ઉતારી દીધો. કે કંઈક આવો હતો. પણ ક્રોલના મતે પોતાનો સ્વભાવ કંઈક અલગ જ હતો. કે એના કહેવા મુજબ હું એક માણસ છું અને મારા આ કાળા કોટની નીચે એક હૃદય છે જે ખૂબ દયાળુ છે અને કોઈને પણ નુકસાન પહોંચાડતું નથી. બીજા એક અપરાધીના શબ્દો પણ કંઈક આવા જ હતા કે એને જાહેરમાં ઘણી જગ્યાએ કતલેઆમ કર્યા, એને ઘણા મર્ડર કર્યા, છતાં પણ એ પોતાની જાતને તો નિર્દોષ જ માનતો કે પોતાની ભૂલ ન સ્વીકારતો. એના શબ્દો કંઈક આવા હતા કે મારા જીવનના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વર્ષો કે મેં આવી રીતના કરીને કે કોકના મર્ડર કરીને લોકોને મનોરંજન પૂરું પાડ્યું. કે મેં બીજા લોકોનો સમય શ્રેષ્ઠ રીતે કે સારી રીતે મનોરંજનની રીતે જાય એટલા માટે મેં આવું કર્યું. અને આ ક્રિમિનલનું નામ છે અલ કેપોન. કે આવી વાત તો એક કે બે જણાની નથી, પણ જેલમાં રહેતા તમામે તમામ કેદીને કંઈક એવું છે કે એક સર્વે મુજબ જેલના 100 કેદીમાંથી 90 લોકોનું એવું માનવું છે કે હું નિર્દોષ હતો. કે આ બધી માહિતી જે મેં વાત કરી એ તમે ગૂગલમાં જઈને ચેક કરી શકો છો. કે આ સર્વે પણ છે અને આ જે ક્રિમિનલોની વાત કરી એ પણ ડિટેલમાં છે. હવે જો આવા મોટા મોટા ક્રિમિનલો પોતાની ભૂલ નથી સ્વીકારતી, કે જેને મર્ડર કર્યા હોય એ લોકો પોતાની ભૂલ ન સ્વીકારે, તો આપણી આસપાસ રહેતા સામાન્ય માણસો પોતાની ભૂલ કેવી રીતના સ્વીકારે? અને એમની ભૂલો પણ કઈ એવડી બધી હોતી નથી, તો એ સ્વીકારે કેમ? કે એ પછી હવે માને કેમ કે આમાં મારી ભૂલ છે? કે 100 વખતમાંથી 99 વખત તો એવું જ થાય કે ગમે ત્યારે બીજી વ્યક્તિને આપણે ભૂલ બતાવી ત્યારે એ માનવા તૈયાર જ નથી થતો કે આ વાતમાં મારી ભૂલ છે. એ પછી ગમે તે માણસ માત્રને લાગુ પડે કે દરેક માણસને એમ જ લાગે કે મારી ભૂલ છે જ નહીં, અને તે માનતો પણ નથી કે આમાં મારી ભૂલ છે. કોઈકની ભૂલ બતાવી એ ઉર્જાનો બગાડ જ છે, કે એનાથી વિશેષ કાંઈ નહીં. જો હું તમારી ભૂલ બતાવું તો હું કઈ વસ્તુ એ ઉર્જા બગાડું કે હું એ સાબિત કરવામાં કે તમારી ભૂલ અહીંયા છે, અને તમે ક્યાં ઉર્જા બગાડો કે મારી ભૂલ છે જ નહીં. કે બે આ રીતના ઉર્જા બગાડી એનાથી વિશેષ નહીં. કે આપણે કોઈ કામ સાથે કરતા હોય અને તમારી ભૂલ થાય કે મારી ભૂલ થાય, અને જો આપણે વિવાદે ચડી તો એ કામ તો ન થાય અને પ્લસમાં બંનેની ઉર્જા તો બગડવાની જ છે. વિશ્વ પ્રસિદ્ધ માનસશાસ્ત્રી BF સ્કિનરનું પણ કહેવું કંઈક આવું જ છે કે કોઈક માણસમાં સુધારો લાવવો હોય
તો એની ભૂલ બતાવવા કરતા એનામાં જે સારી બાબતો છે એની પ્રશંસા કરવા કે એની કદર કરવાથી માણસમાં ઝડપથી સુધારો આવે. કે આવા એક નહીં પણ ઘણા બધા માનસશાસ્ત્રીના મતો છે. જો કોઈકની ભૂલ રહી જતી હોય તો એને વ્યવસ્થિત રીતે સમજાવીએ, કહીએ, અને આપણી ભૂલ હોય તો તરત સ્વીકારી લઈએ, નહીં કે બીજાને કેટલી વાર ફોર્સ કરવો પડે અને બીજાની ભૂલને બતાવતા વખત ઘણી બધી બાબતોને ધ્યાન રાખી ત્યારબાદ ભૂલ બતાવીએ. દર વખતની જેમ આ વખતે પણ આવીને મારા વિડીયોને જોવા બદલ દિલથી ધન્યવાદ. અંતે જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.